ચોક્કસ. અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 1. એવી ઉદ્દીપક પરિસ્થિતિ કે જેનો તાત્કાલિક ઉકેલ પ્રાપ્ત ન હોય તેને શું કહેવાય? જવાબ: સી. સમસ્યા સમજૂતી. સમસ્યા એ એવી પરિસ્થિતિ છે જેમાં ઉકેલ તાત્કાલિક ઉપલબ્ધ નથી હોતો અને વિચારણાની જરૂર પડે છે. 2. નીચેનામાંથી કયો સમસ્યા ઉકેલનો અભિગમ નથી? જવાબ: બી. ક્રિયાત્મક અભિસંધાન સમજૂતી. ક્રિયાત્મક અભિસંધાન એ વર્તન પર આધારિત શીખવાની પ્રક્રિયા છે, જ્યારે અન્ય વિકલ્પો સમસ્યા ઉકેલવાની વ્યૂહરચનાઓ છે. 3. નીચેનામાંથી સમસ્યા ઉકેલનો કયો અભિગમ પદ્ધતિસર અને યોજનાબદ્ધ રીતે ઉકેલની ખાતરી આપે છે? જવાબ: એ. અલ્ગોરિધમ સમજૂતી. અલ્ગોરિધમ એ સમસ્યા ઉકેલવાની ક્રમિક અને ચોક્કસ પદ્ધતિ છે જે ખાતરીપૂર્વક ઉકેલ આપે છે. 4. નીચેનામાંથી કઈ વ્યૂહરચના સમસ્યા ઉકેલની ચોક્કસ ખાતરી આપતી નથી? જવાબ: એ. હ્યુરિસ્ટિક સમજૂતી. હ્યુરિસ્ટિક એ સમસ્યા ઉકેલવાની ટૂંકી અને સરળ પદ્ધતિ છે, પરંતુ તે હંમેશા ચોક્કસ ઉકેલની ખાતરી આપતું નથી. 5. મોટી અને જટિલ સમસ્યાઓને ઉકેલવા માટે તેને નાના અથવા પેટા વિભાગોમાં વહેંચીને તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન એટલે? જવાબ: બી. સાધન સાધ્ય વિશ્લેષણ સમજૂતી. સાધન સાધ્ય વિશ્લેષણ એ મોટી સમસ્યાને નાના ભાગોમાં વહેંચીને ઉકેલવાની વ્યૂહરચના છે. 6. વસ્તુઓના ચીલાચાલુ ઉપયોગના કારણે જ્યારે આપણે વસ્તુઓના નવીન ઉપયોગ વિશે વિચારવામાં નિષ્ફળ જઈએ છીએ તેને શું કહેવાય? જવાબ: સી. કાર્યિક સ્થિરતા સમજૂતી. કાર્યિક સ્થિરતા એ વસ્તુઓના પરંપરાગત ઉપયોગો પર ધ્યાન કેન્દ્રિત કરવાની વૃત્તિ છે, જે નવીન ઉપયોગોને અવરોધે છે. 7. સમસ્યાને પૂર્વનિશ્ચિત, રૂઢિગત કે જૂનવાણી પદ્ધતિથી ઉકેલવાનું વલણ એટલે? જવાબ: બી. માનસિક તત્પરતા સમજૂતી. માનસિક તત્પરતા એ સમસ્યાઓને જાણીતી અને પરિચિત રીતે ઉકેલવાનું વલણ છે. 8. ભૂતકાળમાં જે પદ્ધતિથી કોઈ સમસ્યાનો ઉકેલ મળ્યો તેવી જ પણ બિનઅસરકારક પદ્ધતિનો ઉપયોગ કરવાનું વલણ એટલે? જવાબ: બી. માનસિક તત્પરતા સમજૂતી. માનસિક તત્પરતા એ અગાઉ સફળ થયેલી પદ્ધતિઓનો ઉપયોગ કરવાનું વલણ છે, ભલે તે વર્તમાન પરિસ્થિતિમાં બિનઅસરકારક હોય. 9. ભાષાના ઉદ્ભવ, ઉપયોગ અને સંપાદિતતા તેમજ ભાષાના ધ્વનિ અને સંકેતો અર્થપૂર્ણ કેવી રીતે બને છે તેનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે? જવાબ: ડી. મનોભાષા વિજ્ઞાન સમજૂતી. મનોભાષા વિજ્ઞાન એ ભાષા અને માનસિક પ્રક્રિયાઓ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરે છે. 10. વાતચીતની ભાષામાં અવાજનું સૌથી નાનામાં નાનું ઘટક એટલે? જવાબ: બી. ધ્વનિ ઘટક સમજૂતી. ધ્વનિ ઘટક એ ભાષામાં અવાજનો સૌથી નાનો એકમ છે. 11. જુદા જુદા અર્થના શબ્દો બનાવવા માટે ધ્વનિના જે નાનામાં નાના એકમો વપરાય તેને શું કહે છે? જવાબ: એ. ધ્વનિ ઘટક સમજૂતી. ધ્વનિ ઘટક એ ભાષામાં અવાજનો સૌથી નાનો એકમ છે જે અર્થમાં તફાવત લાવી શકે છે.